વચન પાળે એને બ્રહ્મા પણ પગે લાગે, વચન વિસરી જાય તે, સોળના ભાવમાં ખોવાઈ જાય. કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લ. અટગામમાં કિશનભાઈ દવેની ભાગવત કથાનો આરંભ થયો. વલસાડ તાલુકાના અટગામ સાંઈ મંદિરે યુવા કથાકાર કિશનભાઈ દવેની શ્રીમદ ભાગવત કથાનો મંગલ આરંભ થયો છે. આછવણીના પ્રભુદાદાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશીર્વાદ આપવા પધારેલા વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે વચન પાળે એને બ્રહ્મા પણ પગે લાગે, વચન વિસરી જાય તે, સોળના ભાવમાં ખોવાઈ જાય છે. વચનની કિંમત અનમોલ છે એમ કહીને એમણે કથાના આયોજક શ્રી ચેતનભાઈ પટેલ, શ્રી જીગરભાઈ પટેલ, શ્રી અલયભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ પટેલ અને શ્રી કિરણભાઈ પટેલને બિરદાવ્યા હતા. કથામાં ઉપસ્થિત શ્રી ભાસ્કરભાઈ દવે, શ્રી કશ્યપભાઈ દવે, ભક્તિ ભંડારવાલા શ્રી હિતેશભાઈ રાણા તથા શ્રી મુકેશભાઈ સોમનાથનું આયોજકો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી હિતેશભાઈ દવેએ મંત્ર ઉચ્ચાર કર્યા હતા. યુવા કથાકાર શ્રી કિશનભાઈ દવેની અમૃતવાણી સાંભળવા અટગા, કલવાડા, નેવા ફળિયા, વાવ ગેજ, ખેરગામના શ્રોતાઓ ઉમટી પડ્યા હતા. કથાનો સમય સાંજે 6 થી રાત્રિના 9 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. પરમાત્માની અસ્તિત્વથી અટગામની આ પાવન ભૂમિ ઉપર મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનું મંગલાચરણ અમારા યુવાન વક્તા કિશનભાઈ દવે દ્વારા થઈ રહ્યું છે. પ્રસંગે ઉપસ્થિત કથાકાર ભાસ્કરભાઈ દવે, કથાકાર કશ્યપભાઈ દાની, પૂજ્ય ધર્માચાર્ય પ્રભુદાદા, અમારા ભક્તિ ભંડાર હિતેશભાઈ રાણા, આયોજકો અને સૌ ભાઈ બહેન. મંગલાચરણમાં મારે એટલું જ કહેવાનું કે ભગવાનની કૃપાનું જો કોઈ પ્રત્યક્ષ ફળ હોય તો એ શ્રીમદ ભાગવત છે. ભાગવતનું દર્શન કરવાથી એક નહીં, બે નહીં, પણ 71 પેઢીનું તારણ થઈ જાય છે. એના 71 પેઢીના મિત્રો તૃપ્ત થાય. કેવી આ ભાગવત કથા જ્યારે કિશનભાઈ દવે અમારા એક યુવાન હોનહાર કથાકાર એમના દ્વારા થઈ રહી છે ત્યારે મંગલ શુભકામના વ્યક્ત કરું છું. આયોજકોને ધન્યવાદ છે. આયોજકોએ એકવાર નક્કી કર્યું કે અમારે કથા કરાવવી. આ જગતમાં મર્દ માણસો જ કથા કરાવી શકે છે, કાયમનું કામ નથી. વચન વિવેકી જે નર ને નારી એને બ્રહ્માદિક પગે લાગે. એકવાર વચન પાળે તો એને બ્રહ્મા પણ પગે લાગે. પણ જે વચન વિસરી જાય, જે વચન ભૂલી જાય, ઈશ્વરના ભાવમાં ખોવાઈ જાય છે. એટલે આયોજકોને હું લાખ લાખ ધન્યવાદ આપું છું કે આવા વિકટ સમયની અંદર પણ તમે ભાગવત કથાનું આયોજન કર્યું. ભાગવતજીની કથા સૌને ફળે. મને ખબર છે આ કથાનું આયોજન ખૂબ શૂન્યમાંથી નિર્માણ થયું છે. તો મારા તરફથી 5001 રૂપિયાનું યોગદાન જાહેર કર્યું છે. અમારા કથાકાર ભાસ્કરભાઈ દવે તરફથી પણ 5001 રૂપિયાનું યોગદાન ઘોષિત કરું છું. અને મારી સાથે આવેલા અમારા ભક્તિ ભંડાર ખેરગામ, જે આખા ડિસ્ટ્રિક્ટની અંદર પૂજાપાના સામાન માટે, ધર્મ કાર્યના કોઈ પણ સામાન માટે પ્રખ્યાત છે, એ ભક્તિ ભંડાર વાળા હિતેશભાઈ રાણા તરફથી પણ આ કથાને 5001 રૂપિયાનું યોગદાન વિશેષ કઈ કહેતા ખૂબ પ્રેમથી કથા શ્રવણ કરજો. ખૂબ પ્રેમથી બધા એમાં સહભાગી બનજો. પ્રભુએ જો આપ્યું હોય તો આવા સત્કાર્યમાં વાપરવું જોઈએ. બાકી તો કીડીએ ભેગું કરેલું કણ, મધમાખીએ ભેગું કરેલું મધ અને લોભીએ ભેગું કરેલું ધન છેલ્લે બીજા તૂટી જાય છે. એના હાથમાં આવતું નથી.
એટલે પ્રભુએ આપ્યું હોય તો આમાં સહભાગી બનજો. કિશનભાઈ દવેને ખૂબ ખૂબ શુભકામના છે. અમારા તમામ કથાકાર જ્યારે ભગવાનની કથા આરંભ કરે છે ત્યારે અમે બધા ગૌરવ અનુભવીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, આશીર્વાદ આપીએ છીએ કે કિશનભાઈ તમારા દ્વારા એક નહીં પણ હજારો કથા થાય. ધન્યવાદ. જય શ્રી રામ.